નમસ્કાર, આલાપ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ નિહાળી રહ્યા છો આલાપ ન્યૂઝ। નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે એનઆઈએ દ્વારા ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારત સરકારની 54 જેટલી સંવેદનશીલ વેબસાઇટ્સ પર ડીડીઓએસ હુમલા કરવાના મામલે ગુજરાતના નડિયાદ, ખેડા સહિત દેશભરના 5 સ્થળોએ મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। આ સમગ્ર મામલો ગુજરાત એટીએસ દ્વારા નોંધાયેલા ગુનાથી શરૂ થયો હતો। તપાસ દરમિયાન લેપટોપ, મોબાઈલ ફોન, પેનડ્રાઈવ સહિતના ડિજિટલ સાધનો જપ્ત કરવામાં આવ્યા છે। સુરક્ષા એજન્સીઓ હવે આ સમગ્ર નેટવર્ક સાથે જોડાયેલા અન્ય શંકાસ્પદ લોકો અને કડીઓની તપાસ કરી રહી છે। ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની સંભવિત ભારત મુલાકાત પહેલા ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એટલે કે એનએસએ અજીત ડોભાલ અને ચીનના વિદેશમંત્રી વાંગ યી વચ્ચે બેઇજિંગમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ છે। 25મા તબક્કાની ખાસ પ્રતિનિધિ સ્તરની આ વાતચીતમાં વાસ્તવિક નિયંત્રણ રેખા એટલે કે એલએસી પર શાંતિ અને સ્થિરતા જાળવવા અંગે ચર્ચા થઈ હતી। બંને પક્ષોએ પરસ્પર વિશ્વાસ વધારવા અને સરહદી તણાવ ઘટાડવા પર ભાર મૂક્યો હતો। જો કે સરહદ વિવાદના કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર મતભેદ હજુ પણ યથાવત હોવાનું સામે આવ્યું છે। પટનામાં સરકારી ભરતી પરીક્ષાઓમાં પેપર લીક અને ગેરરીતિઓના વિરોધમાં ગાંધી મેદાનથી મુખ્યમંત્રી આવાસ તરફ કૂચ કરી રહેલા સેંકડો વિદ્યાર્થીઓને પોલીસે વોટર કેનનનો ઉપયોગ કરીને અટકાવ્યા હતા। વિદ્યાર્થીઓ ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। પ્રદર્શનકારીઓ નિયંત્રિત વિસ્તારમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પોલીસે સમગ્ર વિસ્તારમાં વધારાનો બંદોબસ્ત ગોઠવી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી। આંદોલનના કારણે શહેરમાં લાંબા સમય સુધી ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી। રાજસ્થાનના કોટા જિલ્લાની એક સરકારી શાળામાં મધ્યાહન ભોજન લીધા બાદ 27થી વધુ વિદ્યાર્થીઓની તબિયત અચાનક લથડી પડી હતી। ભોજન લીધાના લગભગ 2 કલાક બાદ બાળકોને ઉલટી, ચક્કર અને માથાના દુખાવાની ફરિયાદ થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જિલ્લા વહીવટીતંત્ર અને શિક્ષણ વિભાગના અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા। આરોગ્ય વિભાગે શાળામાંથી ભોજનના સેમ્પલ લઈને તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે। બેદરકારી બદલ જવાબદારો સામે તપાસ સમિતિ રચીને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। મધ્ય પૂર્વમાં વધતા ભૌગોલિક તણાવ અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ઊંચા ભાવોને કારણે ભારતીય શેર બજારમાં નરમાઈ જોવા મળી હતી। સેન્સેક્સમાં 200થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે નિફ્ટી 50માં પણ ઘટાડો જોવા મળ્યો હતો। અમેરિકા અને ઈરાન વચ્ચેના આર્થિક પ્રતિબંધોને લઈને વધેલી અનિશ્ચિતતાના કારણે રોકાણકારો સાવચેત બન્યા છે। દેશમાં નબળા ચોમાસાની ચિંતાએ પણ બજારના સેન્ટિમેન્ટ પર અસર કરી છે। ખાસ કરીને બેન્કિંગ, ઓટો અને આઈટી સેક્ટરના શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું। કલકત્તા હાઈકોર્ટે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જી સામે નોંધાયેલી 3 અલગ અલગ એફઆઈઆરના મામલે 30 નવેમ્બર સુધી ધરપકડ સામે વચનગાળાનું રક્ષણ આપ્યું છે। બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે તપાસ એજન્સીઓને કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે। આ આદેશથી ટીએમસી નેતાને હાલ પૂરતી મોટી રાહત મળી છે। બીજી તરફ વિપક્ષે આ મામલે રાજકીય નિવેદનબાજી તેજ કરી છે। કોર્ટે આગામી સુનાવણી દરમિયાન સંબંધિત દસ્તાવેજો રજૂ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે। આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી। આ બેઠકમાં આસામમાં પૂરથી થયેલા વ્યાપક નુકસાનની સમીક્ષા કરવામાં આવી હતી। પૂરગ્રસ્ત વિસ્તારોમાં ચાલી રહેલા બચાવ અને રાહત કાર્યો અને માળખાગત નુકસાન અંગે વિગતવાર અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો। કેન્દ્ર સરકારે રાજ્યને પુનર્વસન અને પુનર્નિર્માણ માટે નાણાકીય અને લોજિસ્ટિક સહાયની ખાતરી આપી છે। પૂરગ્રસ્ત વિસ્તારોમાં રોગચાળો ન ફેલાય તે માટે તાત્કાલિક તબીબી સહાય પહોંચાડવા પર પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા મનુસ્મૃતિ અને ભારતીય પરંપરાઓ અંગે કરવામાં આવેલી ટિપ્પણી સામે આકરા પ્રહારો કર્યા છે। મુખ્યમંત્રીએ આક્ષેપ કર્યો છે કે વિપક્ષ ભારતીય વારસાનું અપમાન કરીને યુવાનોને ગેરમાર્ગે દોરવાનો અને સમાજમાં વૈચારિક તણાવ ઊભો કરવાનો પ્રયાસ કરી રહ્યો છે। આ નિવેદન બાદ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે રાજકીય ઘર્ષણ વધુ તેજ બન્યું છે। ધાર્મિક સંગઠનો અને સામાજિક અગ્રણીઓએ પણ આ મુદ્દે અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી છે। વિવાદને લઈને રાજ્યના રાજકીય વર્તુળોમાં ગરમાવો જોવા મળ્યો છે।